हेलो एवरीवन, वेलकम टू अवर न्यू व्लॉग वीडियो। आज का व्लॉग में हम लोग आ चुके हैं सात्विक ट्रेडिशनल फूड फेस्टिवल में। ये फूड फेस्टिवल बेसिकली गुजरात के पीपल के लिए बनाया गया है। गुजरात के अलग अलग गांव से, शहरों से लोग आते हैं, यहाँ पे अपना फूड आइटम प्रेजेंट करते हैं। देश विदेशों से लोग यहाँ पे इस एग्जीबिशन को अटेंड करने के लिए आते हैं। इस फूड फेस्टिवल का बेसिकली नाम है सात्विक ट्रेडिशनल फूड फेस्टिवल। मतलब कि यहाँ पे सारा जो फूड आइटम होगा वो सात्विक होगा, कोई भी फास्ट फूड यहाँ पे नहीं होगा। और ये व्लॉग बेसिकली मैं गुजराती में शूट करने वाला हूँ, क्योंकि गुजरात के रिलेटेड है ये वीडियो। तो चलो फटाफट जाइए अंदर। अंदर કેટલી કેટલી વાનગીઓ છે ટેસ્ટ કરીએ। અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાના છે, એ પણ જોવા જઈએ કે કેટલા વાગે ચાલુ થશે। તો 1, 2 and 3 લેટ્સ ગો। આ બધો ટ્રાફિક જો છે બધો સાત્વિક ફૂડ ફેસ્ટિવલનો છે। અહીંયાથી છેક આ બધું 2 વ્હીલરના પાર્કિંગ છે, સામેની સાઈડ 4 વ્હીલરના પાર્કિંગ છે। હવે અંદર જઈએ। અહીંયા બહુ મોટું પાર્કિંગ આપ્યું છે, એટલે અંદર એક્ઝિબિશન પણ બહુ જ મોટો હશે। તો ફટાફટ અંદર જઈએ અને જોઈએ કેટલી કેટલી આઈટમો છે। ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા। આ બાજુ ઓનલાઈન છે, પેલી બાજુ કેશ છે। જે કેશ લઈને પેલી બાજુ ઓનલાઈન વાળા આ સાઈડ છે। અંદર જો ભીડ કેટલી છે, બહુ જ સખતની અંદર ભીડ છે। આ છે એન્ટ્રી પાસ 21st ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ। ટાઈમની વાત કરીએ તો 11 થી લઈને રાતના 9 વાગ્યા સુધીનો ટાઈમ છે આનો। ફટાફટ અંદર એન્ટ્રી લઈએ। અહીંયા સામે સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું ફોટો બૂથ બનાવ્યું છે, એટલે અહીંયા બધા અલગ અલગ ટાઈપના ફોટા પાડી શકે, એના માટે આ સ્પેશિયલ બૂથ બનાવ્યું છે। અંદર જો બહુ જ ભીડ છે સખતની। આજ 25 ડિસેમ્બર છે, આજ લાસ્ટ સેકન્ડ ડે છે। 26 તારીખ સુધી આ ફૂડ ફેસ્ટિવલ અહીંયા રહેશે, એટલે કાલ સુધી અહીંયા છે આ ફૂડ ફેસ્ટિવલ। જો તમે નાના છોકરાઓ જોડે આવો તો પણ મજા આવશે। અહીંયા ચિલ્ડ્રન્સ એક્ટિવિટી છે। અહીંયા ગુજરાતીમાં સાપ સીડી કહેવાય, સાપ સીડી અહીંયા મૂકેલી છે। છોકરાઓ અહીંયા ડાઇસ પેકિંગ અને આગળ જવાનું સાપ સીડી રમવાની। અંદર બીજી પણ એક ગેમ છે, ત્યાં જઈએ। જો તમારા છોકરા નાના નાના છે ને ડ્રોઈંગ કરવાનો બહુ જ એમને શોખ છે, તો અહીંયા તમે ડ્રોઈંગ કરી શકો। અહીંયા બધા નાના નાના છોકરાઓ ડ્રોઈંગ કરેલા છે। આજુ આ બેબી અહીંયા ડ્રોઈંગ કરે છે, આગળ પણ બધા છોકરાઓ ડ્રોઈંગ કરે છે। અહીંયા પર પેઇન્ટિંગ કરાવે છે નાના નાના છોકરાઓને। આ બધા લોકોએ પેઇન્ટિંગ કરેલી છે। અહીંયા પેલો બાબો અને પેલા ભાઈ શીખવાડે છે કેમનું પેઇન્ટિંગ કરવાનું। ખૂબ જ સરસ છે, બાળકોને અહીંયા બહુ જ મજા આવે એવું અહીંયા એક્ઝિબિશન લાગેલું છે, છોકરાઓ પણ માટે પણ। અહીંયા ઓર્ગેનિક ક્લે છે, અહીંયા પોટ બનાવ્યા છે। સામે અહીંયા બોર્ડમાં આવ્યું છે મોલ્ડિંગ ઓર્ગેનિક ક્લે। ત્યાંથી અહીંયા અલગ અલગ ડિફરન્ટ પોટ, પછી બોટલ બનાવેલી છે। ખૂબ જ સરસ દેખાય છે। અહીંયા ગ્લાસ છે નાના નાના। અહીંયા પ્રાઇસ લખેલી છે, જેમ કે રીંગણનો ઓળો, મગ ઘઉંના પુડલા, સતાધાન ખીચડો અને મગ એન્ડ ઘઉંના પુડલા 30 રૂપિયા, 30 રૂપિયા, 120 રૂપિયા। અહીંયા બહુ જ બધા સ્ટોલ લાગ્યા છે, લાઈન બંધ અહીંયા સ્ટોલ લાગેલા છે છેક સુધી। અહીંયાથી બધેથી છેક સુધી સ્ટોલ લાગેલા છે અલગ અલગ। અહીંયા નેચરલ હર્બ્સ અને આયુર્વેદનો સ્ટોલ લાગેલો છે। કંઈ પણ પ્રોબ્લેમ હોય, પેટમાં દુખતું હોય, તાવ આવતો હોય, ચૂંગ આવતી હોય, અને બધું અહીંયા છે। અહીંયા કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી। અહીંયા બોર્ડ મારેલું છે, નો સાઈડ ઇફેક્ટ। આ જે તમે લાઈન જોવો છો એ સ્પેશિયલ ફોર ઉંબાડિયુંની છે। અહીંયા પેલા જે ભાઈ છે 53 નંબરના સ્ટોલના, એ ભાઈ બહુ જ સરસ ઉંબાડિયું બનાવે છે। આ બધા એમની લાઈનમાં ઊભા રહ્યા છે। હજુ અંદર પાછળની સાઈડ ઉંબાડિયું બનવાનું ચાલુ જ છે। ગુજરાતનું બહુ જ ફેમસ છે ઉંબાડિયું। જો તમે ગુજરાતી હોય અને ઉંબાડિયું નહીં ખાધું તો કશું જ નહીં ખાધું એવું કહેવાય। બહુ ઓછી જગ્યાએ મળતું હોય ઉંબાડિયું, પણ જ્યાં મળે ત્યાં બહુ જ સરસ મળતું હોય છે। અહીંયા વેડમી, ટિક્કી, લાઈવ મોહનથાળ અહીંયા એ બધું મળે છે, બધું લાઈવ। પેટીસ, ગ્રીન કોર્ન પેટીસ, લાઈવ મોહનથાળ, જુવાર પોંખનું ટિક્કી અહીંયા બધું મળે છે। સાઈડમાં ચા, દાલ બાટી, ઉપમા એવું છે 49 નંબરના સ્ટોલમાં। અહીંયા 100 થી પણ વધારે સ્ટોલ છે। બધા સ્ટોલ બતાવું તો પેલું શક્ય નથી, કેમ કે એક એક સ્ટોલને સમજાવીએ તો વિડીયો બહુ જ મોટો બની જશે। તો હું બોલતો નથી, ડાયરેક્ટલી એક એક સ્ટોલને આમ વિઝ્યુલાઇઝ કરાવડાવું છું। એમાં પ્રાઇસ અને શું શું એ લોકો સેલ કરે છે એ બતાવી દઉં છું, અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી દઈશ। તો ચલો ફટાફટ એવું કરીએ। બાકીનું કલ્ચરલ પ્રોગ્રામ જે થશે એનો ટાઈમિંગ કહી દઉં, કેટલાથી કેટલા વાગ્યા સુધી છે અને કઈ જગ્યાએ આવ્યું છે એ પણ તમને કહી દઈએ આગળના વિડીયોમાં। તો ચાલો। The storms we chase are leading us, and love is all we'll ever try.
we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on આ જે સ્પેશિયલ સ્ટોલ છે એ ગોબર આર્ટનો છે. અહીંયા જે પણ બધી વસ્તુ બને છે ગોબરથી બનાવેલી છે. બધા સ્ટોલમાં ફર્યા પછી આ એક લીધું છે ગ્રીન ટીમટી ચાટ. આની અંદર પાલક, પછી અડદની દાળ, પાલક એવું બધું આવે છે. ટેસ્ટ કરીએ. એક ડીશના 50 રૂપિયા છે. હવે ટેસ્ટ કરીને કહીએ કેવું છે. ગ્રીન ટીમરીનું જે ચાટ હતી તો સોલિડ હતી. જેવું કે ને કે ગ્રીન સબ્જી નહીં ભાવતી કે પાલક નહીં ભાવતું, એના ઓલે સ્પેશિયલ હતી. બિલકુલ પણ ટેસ્ટ નહોતો આવતો પાલકનો કે ગ્રીન સબ્જીનો. બહુ જ મસ્ત હતી. થોડીક સ્પાઇસી હતી પણ ટેસ્ટી બહુ જ હતી. 50 રૂપિયા હતા, પૈસા વસૂલ હતા. બહુ મજા આવી. હવે કોઈ બીજી વસ્તુ ટ્રાય કરીએ. હજુ એક ડીશ લઈને આવી ગયો છું. આ ડીશનું નામ છે કઠોળ રોલ. આની અંદર રેપ મૂકે છે. રેપની અંદર બધું કઠોળ મૂકેલા છે. કયા કયા કઠોળ છે હવે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડશે. તો ચાલો. કઠોળ રોલ એ ખૂબ જ સરસ હતો. અંદર ચણા અને મગ એનું અંદર સ્ટફિંગ કરેલું હતું. 70 રૂપિયા હતા એક રોલના. પણ એક રોલ ખાઓ અડધું પેટ ફૂલ થઈ જાય એટલા મસ્ત રોલ હતો. અંદર લીલી ચટણી, લાલ ચટણીનું અંદર સ્ટફિંગ એ કરેલું હતું. બહુ જ મસ્ત હતો રોલ. હવે આગળ જઈએ. કયા કયા કલ્ચરલ પ્રોગ્રામ છે એ જોવાના છે. અને સ્ટેજ આગળ પણ બધું લિસ્ટ કરેલું છે મેનુ. તો ત્યાં જઈએ ચાલો. આખું એક્ઝિબિશન ફરીને આવી ગયો. કલાક થઈ ગયો ને એક્ઝિબિશન ફરતા. આ ઉંબાડિયું અને છાસના સ્ટોલ ઉપર હજુ એટલી ને એટલી જ ભીડ છે. પાછળ માટલા ઉપર ઉંબાડિયું મૂકતા જ જાય છે અને અહીંયા ભીડ વધતી જ જાય છે. ખબર નહીં એવું તો શું છે, મેં ટેસ્ટ નહીં કર્યો કેમ કે પ્રાઇસ તો બરાબર છે 100 રૂપિયા, પણ ભીડ બહુ છે અને આપણા જોડે એટલો ટાઈમ પણ નથી. પણ તમે જો આવો તો આ 53 નંબરના સ્ટોલ ઉપર આવજો. 53 ઉંબાડિયું છાસ ખાવા. બહુ જ સરસ ઉંબાડિયું. ફૂડ ફેસ્ટિવલ એક્સપ્લોર કરી લીધું. 1.5 થી 2 કલાક જેવું થાય આખું ફૂડ ફેસ્ટિવલ એક્સપ્લોર કરતા. ખાવા પીવામાં થોડો ટાઈમ જતો. તમે આવો તો 1.5 થી 2 કલાકનો ટાઈમ લઈને આવજો.
આ વખતે આરયુ એક્ઝિબિશન સોલા વિદ્યાપીઠ આપણે એસજી હાઈવે પર સોલા ભાગવત છે ત્યાં આવ્યું છે. આરયુ 21st એક્ઝિબિશન હતું. આની પહેલાં બીજા 20 એક્ઝિબિશન થઈ ચૂક્યા છે અને 7 વાગે એટલે બધું ખાવાનું એકદમ પ્યોર મળે, કોઈ પણ ફાસ્ટ ફૂડ ટાઈપનું ના મળે. ટાઈમની વાત કરીએ તો 11 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આરયુ ઓપન હોય છે. આજે 25 તારીખ છે, 25 ડિસેમ્બર, કાલે 26 છે, એટલે જો હું આજે વિડીયો મૂકી દઈશ તો કાલે પણ એક દિવસ ઓપન જ રહેશે. તમે આવો તો અહીંયા બધા ફૂડ ટ્રાય કરજો. અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય એ પણ જોજો. બહુ વધારે પડતી જ મજા આવી છે મને આ વાળા વિડીયોમાં. હવે હું અમદાવાદ એક્સપ્લોર સિરીઝ લાવવાનું છું. તમે મને કોમેન્ટ કરો કે કઈ કઈ જગ્યાઓ છે અમદાવાદમાં ફરવા લાયક. આપણે એના ઉપર વિડીયો બનાવીશું. હજુ એક મસ્ત ટોપિક ગોતી રાખ્યો છે, એના ઉપર વિડીયો બહુ જલ્દી આવશે. તો હવે આપણે રજા લઈએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. સો થેન્ક્સ ફોર વોચિંગ.